પહેલા વાત તમિલનાડુની તો ચેન્નાઈમાં થલાપતિ વિજયનો રાજ્યાભિષેક થવા જઈ રહ્યો છે। આજે સવારે 10 વાગે વિજય લેશે મુખ્યમંત્રી પદ તરીકેના શપથ ગ્રહણ સમારોહમાં રાહુલ ગાંધી પણ હાજર રહેશે। વીસીકે અને આઈયુએમએલના બિનશરતી સમર્થનથી સસ્પેન્સનો અંત આવ્યો છે। બહુમતી માટે 118 ધારાસભ્યો સામે વિજય પાસે 120નું સમર્થન આવી ગયું છે। ટીવીકેના 107, કોંગ્રેસના 5 અને ડાબેરીઓના 4 ધારાસભ્યોનો ટેકો વિજયને મળી ચૂક્યો છે। રાજ્યપાલ રાજેન્દ્ર વિશ્વનાથ આર્લેકરે સરકાર બનાવવા માટે તેમને લીલી ઝંડી આપી દીધી છે। 13 મે 2026 પહેલા વિધાનસભામાં સાબિત કરવી પડશે બહુમતી। અભિનેતામાંથી નેતા બનેલા વિજયની ટીવીકે બની સૌથી મોટી પાર્ટી। સવારે 10 વાગ્યાના શુભ મુહૂર્તમાં શપથ ગ્રહણ કરશે વિજય। પરિણામના દિવસથી જ તમિલનાડુમાં કોની સરકાર બનશે, તમિલનાડુમાં મુખ્યમંત્રી પદ પર કોણ આવશે તેને લઈ અનેક સવાલો હતા, જેનો આખરે અંત આવ્યો છે અને વિજય થલાપતિને હવે બહુમતી મળી ગઈ છે। વિજય આજે 10 વાગે મુખ્યમંત્રીના પદ તરીકેના શપથ ગ્રહણ કરશે। 4 દિવસથી ચાલી રહેલી રાજકીય મડાગાંઠનો આખરે અંત આવ્યો છે। તમિલનાડુમાં આજે વિજય તિલકની તમામ તૈયારીઓ થઈ ગઈ છે। વિજયને આખરે અન્ય પક્ષોનો સમર્થન મળી ગયું છે। રાજ્યપાલ સમક્ષ તેમણે પત્ર રજૂ કર્યો અને આજે 10 વાગે તેઓ હવે શપથ ગ્રહણ કરશે। આખરે તમિલનાડુને તેમના મુખ્યમંત્રી મળવા જઈ રહ્યા છે। વિજય આજે શપથ ગ્રહણ કરશે અને વિધિવત રીતે તમિલનાડુના મુખ્યમંત્રી તરીકેનું પદ સંભાળશે। તો તમિલનાડુમાં આજે શપથ ગ્રહણ સમારોહ, વિજય તિલકની તૈયારીઓ, વીસીકે અને આઈયુએમએલે આપ્યું બિનશરતી સમર્થન। અભિનેતામાંથી રાજકારણી બનેલા થલાપતિ વિજય તમિલનાડુના મુખ્યમંત્રી બનશે અને તેમને વીસીકે અને આઈયુએમએલે સમર્થન આપી દીધું છે। બહુમતી માટે 118 ધારાસભ્યોની જરૂર હોય છે અને કોંગ્રેસ અને ડાબેરી પક્ષોએ પણ વિજયને ટેકો આપી દીધો છે। વિજયે રાજ્યપાલને 120 ધારાસભ્યોના સમર્થન સાથે પત્ર સોંપ્યો। રાજ્યપાલે વિજયની પાર્ટી તમિલનાડુમાં સરકાર બનાવશે। 13 મે સુધીમાં વિજય વિધાનસભામાં બહુમતી જાહેર કરવી પડશે। ચૂંટણીમાં વિજયની જે 2 વર્ષમાં આ પાર્ટી ઊભી કરી છે, 108 બેઠકો જીતી છે। પરિણામો બાદ કોંગ્રેસે ડીએમકેથી અલગ થઈ અને હવે ટીએમકેને સાથ આપ્યો છે। ડાબેરી પક્ષોએ પણ ટીવીકેને સમર્થન કર્યું છે। ટીવીકેના 107 અને કોંગ્રેસે પણ તેમને સમર્થન કર્યું છે। આ સિવાય અન્ય પણ પક્ષો છે કે જેમણે તેમને સમર્થન કર્યું છે। વીસીકે અને આઈયુએમએલે બિનશરતી સમર્થન આપ્યું છે। 118 ધારાસભ્યોની જરૂર હતી, જો કે વિજય પાસે 120 ધારાસભ્યોનું સમર્થન મળી ચૂક્યું છે। વિજય રાજ્યપાલને 120 ધારાસભ્યોનું સમર્થન પત્ર સોંપ્યો છે અને આજે તેઓ હવે શપથ ગ્રહણ કરશે। તમિલનાડુમાં કોની સરકાર બનશે તેને લઈ અને છેલ્લા 2 દિવસથી સસ્પેન્સ હતું અને આખરે સસ્પેન્સનો અંત આવ્યો છે। ટીવીકેને અન્ય પક્ષોનું સમર્થન મળી ગયું છે। 108 બેઠકો જીતી અને ડીએમકે પણ તેમને સમર્થન આપ્યું છે। પરિણામો બાદ કોંગ્રેસ ડીએમકેથી અલગ થઈ અને હવે તેમણે ટીએમકેને સમર્થન આપ્યું છે। અન્ય ડાબેરી પક્ષોનું પણ સમર્થન ટીવીકેને મળ્યું છે। તો પરિણામના દિવસથી જ એક સસ્પેન્સ ચાલી રહ્યું હતું કે તમિલનાડુમાં કોની સરકાર બનશે, તમિલનાડુના મુખ્યમંત્રી કોણ બનશે, તેનો હવે આખરે અંત આવી ગયો છે। વિજય આજે વિધિવત રીતે શપથ ગ્રહણ કરશે। તેમને ધારાસભ્યોનું સમર્થન મળી ગયું છે। રાજ્યપાલ સમક્ષ તેમણે પત્ર સોંપ્યો। તેમને કોંગ્રેસ સહિત અન્ય પક્ષોનું સમર્થન મળી ગયું છે। સામાન્ય રીતે મુખ્યમંત્રી બનવા માટે ધારાસભ્ય 118નું સમર્થન જરૂરી હોય છે, પરંતુ વિજયને 120 જેટલા ધારાસભ્યોનું સમર્થન મળી ચૂક્યું છે અને 120 ધારાસભ્યોના સમર્થનને લગતો જે પત્ર છે તે વિજયે સોંપી દીધો છે। રાજ્યપાલને આજે 10 વાગે તે શપથ ગ્રહણ કરશે। ટીવીકેના 7 ધારાસભ્યો અને અન્ય પક્ષો મળી અને 120 ધારાસભ્યોનું સમર્થન વિજયને મળી ચૂક્યું છે।